तो चलिए शुरू करते हैं बिना किसी देरी के। बराबर है। उदाहरण नंबर 5। बराबर है। चलो आगा गया हुल्यू। चलो तो उदाहरण नंबर 5 विषय बात करिए। बराबर उदाहरण नंबर 5। चलो फटाफट आगे बढ़िए भाई, ध्यान थी समझो। उदाहरण नंबर 5। चलो उदाहरण नंबर 8.5। गई काले આપણે જે મેળવેલું હતું તેને આપણે થોડુંક ધ્યાનમાં રાખીને આગળ વધીશું। ગઈકાલે આપણે કઈ કઈ વસ્તુ મેળવેલી હતી તમને યાદ હશે આઈ હોપ। બરાબર છે। ગઈકાલે આપણે આવર્તકાળનું એક સૂત્ર મેળવેલું હતું। બરાબર છે। એક વખત થોડુંક રિવાઇઝ કરાવી દઉં એટલે તમને થોડોક અંદાજો રહે કે હા આવું કંઈક જોયેલું સર। બરાબર ચલો કઈ કઈ વસ્તુ જોઈ હતી એમાં આવર્તકાળના સૂત્ર। તો કે આપણે આવર્તકાળનું સૂત્ર આવું કંઈક મેળવ્યું હતું। t² બરાબર શું હતું કોઈને યાદ છે? 4π² re પ્લસ h આખાનો ક્યુબ છેદમાં જમી આવું કંઈક હતું ને। બરાબર છે। ક્લિયર છે? હા અને પેલાને કે ધારી લીધેલું। બરાબર આ વસ્તુ આપણે ઓલરેડી ગઈકાલે જોઈ લીધેલી। તો આ સૂત્ર આપણને બધાને ખબર છે। ક્લિયર? અને આના દ્વારા આપણે શું જોયું હતું તો કે કોઈ પણ પદાર્થને જ્યારે શું કરવામાં આવે તો કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ પદાર્થને જ્યારે આપણે અવકાશની અંદર મુક્ત કરીએ છીએ બરાબર ત્યારે શું થાય છે તેના વિશેની માહિતી આપણે આના આધારે પ્રાપ્ત કરી હતી। એનો આવર્તકાળ કેટલો છે તે આપણે શોધી શકતા હતા। તો હવે અહીંયા આગળ એને આધારિત એક દાખલો આપ્યો છે। મંગળ છે મંગળ બરાબર જેમ આપણે છીએ તેમ મંગલું છે। એ મંગલુના બે ચંદ્ર આપેલા છે, એક છે ફોબોસ ને એક છે ડેમોસ। બરાબર છે। એ બંને એના ચંદ્રો છે, ચંદ્ર એટલે કે એના ઉપગ્રહો। બરાબર છે। તેમાં પહેલું કીધેલું છે આપણને ફોબોસનો આવર્તકાળ। બરાબર છે। ફોબોસની વાત કરેલી છે તો પહેલા લખીએ આપણે ફોબોસનો આવર્તકાળ। આવર્તકાળ તો ફોબોસના આવર્તકાળ વિશે આપણે વાત કરીએ તો ફોબોસનો આવર્તકાળ t બરાબર આપ્યો છે તમને 7 કલાક અને 39 મિનિટ। કેટલો આપેલો છે? 7 કલાક 39 મિનિટ। તો એને સૌથી પહેલા તો કન્વર્ટ કરો કે 7 ગુણ્યા કેટલા થશે? 3600 થશે। બરાબર છે। પ્લસ 39 ગુણ્યા 60 એ શું થશે? મિનિટ થશે। તો આના પરથી t બરાબર કેટલા થશે બોલો? 7 ગુણ્યા 3600 39 ગુણ્યા 60 કેટલું થાય છે? કરો તો ફટાફટ જલ્દીથી। 7 ગુણ્યા 3600 પ્લસ 39 ગુણ્યા 60 કેટલા થાય છે? કેટલા? 15 14 340 ચેક કરીએ। હા એક મિનિટ બસ નથી જોઈ લો। 7 બરાબર છે। ત્યાં 25 200 આવશે 10 23 40 10 27 540 હા સાચી વાત છે 27 540 સેકન્ડ। બરાબર છે। આટલો એનો આવર્તકાળ છે। ક્લિયર થઈ ગયું? આટલો એનો આપેલો છે આવર્તકાળ। ભાઈ ગુણાકાર કરતા હિકજો જરા કેલ્સીમાં ડાયરેક્ટ સપાસપ બોલાવ્યા નહીં કરતા। 7 ગુણ્યા 3600 પ્લસ 39 પછી પાછું ગુણ્યા 60 એવું કરી દે એવું નહીં કરતા દસણિયાઓ। બરાબર ચાલો એટલે આ તમારો શું મળ્યો તમને? ટી આવર્તકાળ મળ્યો ટી આવર્તકાળ। હવે નેક્સ્ટ જોઈએ કક્ષીય ત્રિજ્યા આપેલી છે। કક્ષીય ત્રિજ્યા એટલે આર ની વાત કરેલી છે। કેટલી આપેલી છે? 9.4 ગુણ્યા 10³ કિલોમીટર આવું આપેલું છે। એટલે આને કન્વર્ટ કરીએ તો શું થશે? 9.4 ગુણ્યા 10⁶ મીટર। આ તમારી શું થઈ? ત્રિજ્યા થઈ। આ ત્રિજ્યા તમને આપી દીધી। તો હવે તમને શું કીધેલું છે? મંગળનું દળ શોધો। મંગળનું શું શોધવાનું છે? દળ શોધવાનું છે। ચાલો તો મંગળનું દળ શોધી કાઢીએ। તો મંગળનું દળ શોધવું હોય તો એના માટે આપણે કયું સૂત્ર લઈશું? તો કે ભાઈ કેપ્લરના ત્રીજા નિયમ કેપ્લરના આવર્તકાળના શું લખાશે બોલો? તો કે ભાઈ t² બરાબર કેટલા થશે? કે ભાઈ 4π² r³ છેદમાં મી થઈ જશે। ચાલો તો એમી ની જગ્યાએ આપણે શું લખવું પડશે? અહીંયા આગળ એમી ની જગ્યાએ
મંગલું છે એટલે મંગલું માટે mm લખવું પડશે બરાબર. ચાલો તો મંગલુંનું શોધી કાઢો. તો mm બરાબર શું થઈ જશે 4 પાઈ સ્ક્વેર r ક્યુબ છેદમાં શું થઈ જશે pt સ્ક્વેર થઈ જશે. ચાલો તો 4 પાઈ સ્ક્વેર એટલે શું થશે 3.14 આખાનો વર્ગ થશે. r નો ક્યુબ r એટલે શું છે તો કે ભાઈ 9.4 10 ની કેટલી ઘાત આવશે 6 ઘાત આખાનો શું થશે ક્યુબ થશે છેદમાં g એટલે 6.67 10 ની માઇનસ કેટલી ઘાત થશે 11 ઘાત t સ્ક્વેર t એટલે કેટલા છે આપણી પાસે t એટલે તો કે ભાઈ આને થોડું કન્વર્ટ કરીને લખીએ તો સારું લાગે થોડું 2.754 10 ની કેટલી લખાશે 4 ઘાત લખાશે. એટલે આની જગ્યા લખીએ 2.75 10 ની 4 આખાનો વર્ગ. ચાલો તો આના પરથી mm કેટલા આવે છે તે મને કહો. ફટાફટ કેલ્સીમાં કરો. ઓનલાઈન વાળા પણ બોલજો યાર જરાક બેહી નહીં રહેતા બરાબર મોડામાં આવો ખાઈને બેહી નહીં રહેતા. લે ભાઈ ખાઈ ગયો લે હવે તો આવું જ નહીં. આવે છે હે આટલું આવવું જોઈએ 640.5139 10 ની કેટલી ઘાત થશે 6 તાલી 18 18 જ કહેવાય ને હા 18 અહીંયા આવશે હે હા કેટલી આવે છે ચેક કરો તો 4 દુ 8 બરાબર 18 ને 3 21 ઘાત આવતી છે. આના પરથી mm બરાબર કેટલા આવશે આપડા 6.47 એને ટૂંકમાં 6.48 કહી શકું 6.48 10 ની કેટલી ઘાત થઈ જશે 23 ઘાત. ચેક કરી લેજો આવે છે જવાબ આવે છે જવાબ ચેક કરી લેજો બરાબર. ચાલો આવે છે બોલે જ નહીં જો નહીં રસણિયા. ચાલો નેક્સ્ટ એના પછી બીજું ચાલો બીજામાં શું કીધેલું છે તો બીજામાં એવું કીધેલું છે કે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરતા છે તેવું આપણે ધારો. ઓકે તો ધારી લીધું હા ભાઈ ચાલ ધારે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી છે. એટલે પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા જે છે તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે કોની સાપેક્ષે ગણવાની સૂર્યની સાપેક્ષે ગણવી પડશે કારણ કે બધા આ બંને કોની આસપાસ ફરે છે સૂર્યની આસપાસ ફરે છે. કહી શકાય કે ના કહી શકાય કહી શકાય. એટલે આપણે અહીંયા આગળ એવું કહી શકીએ છીએ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે કે RES સૂર્યની સાપેક્ષે ત્રિજ્યા બરાબર છે કરતા 1.52 ગણી એટલે આના ગુણ્યા કેટલા કરાય 1.52 કરાય ઇઝ ઇક્વલ ટુ શું લખાશે RMS લખવું પડશે સૂર્યની સાપેક્ષે મંગળની ત્રિજ્યા બરાબર છે. આઈડિયા આવે છે કે નહીં. એટલે સૂર્યની સાપેક્ષે મંગળની ત્રિજ્યા છે તે એટલે કે એની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા 1.52 ગણી છે. એટલે આવું લખી શકીએ આપણે નહીં સમજ પડી લલિત છે હાવ ચાલો જો લલિત ધ્યાનથી જોજે સિંગાપુર વાળો નહીં હા એ કહી દઉં ચાલો. એટલે અહીંયા આગળ શું છે તે જુઓ પૃથ્વી આપણી અહીંયા છે બરાબર છે અને આપણો મંગલું જે છે મંગલું લાલિયો લાલિયો મંગલું અહીંયા છે ક્લિયર. તો એ બંને વચ્ચેમાં તમે જુઓ તો આપણે બધું જે અંતર લેવું પડશે કક્ષીય ત્રિજ્યા કોને કહેવાય તો કે ભાઈ એના સૂર્યના કેન્દ્રથી એનું અંતર હોવું જોઈએ સૂર્યથી અંતર બરાબર છે. તો તમે જુઓ અહીંયા આગળ આપણી પૃથ્વીની ત્રિજ્યા જે છે તે આટલી છે બરાબર છે કક્ષીય ત્રિજ્યા જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ RES વડે. આને શેના વડે દર્શાવશું RMS વડે બરાબર છે. ખ્યાલ આવે છે કે નહીં. તો મંગળની ત્રિજ્યા વધારે છે કે પૃથ્વીની વધારે છે
મંગળની વધારે છે એટલે આપણે અહીંયા આગળ મંગળ માટે લખવું હોય બરાબર છે તો RMS બરાબર તો કે અહીંયા આપેલું છે 1.52 ગણું કોના કરતા તો કે જે પૃથ્વીની જે સપાટી છે તેના કરતા 1.52 RES લખાય કે ના લખાય લખાય ખ્યાલ આવ્યો બે ખ્યાલીમાં બોલજો ના આવ્યો ચાલો એટલે આ રીતના એને લખવું પડશે આ છેકી મારું છું ચાલો નેક્સ્ટ હવે શું કીધેલું છે મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસ હશે એટલે ટૂંકમાં મંગળનો આવર્તકાળ શોધવાનો છે શું શોધવા કહી દીધેલો છે મંગળનો આવર્તકાળ એટલે શું શોધવાનું છે TM શોધવાનું છે પૃથ્વી માટે તમને ખબર જ છે જેને શું કહીશું TE કેટલો છે 365 દિવસ એટલે એનો અર્થ શું થયો કે આપણે ત્યાં એક વર્ષ ક્યારે ગણ્યું કહેવાય આપણે ત્યાં એક વર્ષ ક્યારે કહેવાય 365 દિવસે એક વર્ષ બરાબર છે 365 દિવસ થાય ત્યારે આપણને કેટલા કહેવાશે એક વર્ષ કહેવાશે બરાબર 365 દિવસ પ્રમાણે કેટલા કહેવાશે એક વર્ષ અને 365 કરતા વધારે દિવસ આવે કે ઓછા દિવસ આવે તો આપણા માટે એને લીપ વર્ષની તરીકે આપણે એને એડ કરીએ છીએ લીપ વર્ષ તરીકે બરાબર 366 હોય તો આને શું કહીએ છીએ લીપ વર્ષ કહીએ તો એવી રીતના આપણો જે વર્ષના ગાળા છે તે 365 દિવસનો છે એવી રીતના મંગળ પર એક વર્ષ ક્યારે થશે એ તમને શોધવા કીધેલું ઓકે એટલે મંગળ પરનો એક વર્ષ કેટલા દિવસનું છે એ તમારે શોધવાનું છે સમજ પડી કે નહીં પડી ચાલો માટે શું લખાશે અહીંયા આગળ તો કે ભાઈ કેપ્લરના કયા નિયમ મુજબ આવર્તકાળના મુજબ શું લખાશે તો કે ભાઈ T² proportional to R³ ચાલો માટે શું થશે અહીંયા આગળ T² ની જગ્યા પર શું લખાશે આપણાથી કે ભાઈ TE² બરાબર છે TE આપણે કોનો મંગલુનું શોધવાનું છે ને તો એક કામ કરો પહેલા TM² લખો TM² છેદમાં TE² is equal to થઈ જશે બોલો તો કે ભાઈ અહીંયા આગળ આવશે આપણું RMS ક્યુબ છેદમાં કેટલા આવશે અહીંયા આગળ નેક્સ્ટ કેટલા આવશે આપણા RES થઈ જશે RES ક્યુબ ચાલો એના પરથી આપણે કરીએ તો શું થઈ જશે અહીંયા TM² equal to TE² RMS બરાબર છે તો જો RMS ની કિંમત 1.52 RES આખાનો શું થશે છેદમાં કેટલા આવશે RES નો થશે ખ્યાલ આવે છે ને બે ખ્યાલીમાં આ બંને શું થઈ કેન્સલ થઈ જાય તો અહીંયા કેટલા રહેશે ફક્ત 1.52 નો ક્યુબ રહેશે 1.52 નો શું રહેશે ક્યુબ રહેશે ચાલો તો આનું થોડું સેટિંગ કરી નાખીએ થોડીક બેટિંગ કરીએ પછી ચાલો ચાલ ભાઈ જા જલ્દી અનિલા ફેંકી દેવાનો સ્માર્ટ બહુ ઢીરું ચાલે ચાલો વધીએ આગળ ચાલો તો હવે આપણે લખીએ તો શું થશે માટે TM² 1.52 નો બરાબર છે ચાલો માટે TM² is equal 1.52 નો ઘન અહીંયા 365 નો વર્ગ કરો કેટલા આવે છે ટોટલ કેટલું આવે છે કેટલું 46 78 60.62 46 78 60.62 ચાલો એટલે TM કેટલા થશે એનું વર્ગમૂળ કાઢ નાખો વર્ગમૂળ કાઢો 684.00 ઓકે એટલે TM બરાબર કેટલા મળ્યા આપણને 684 એટલે એનો અર્થ શું થયો અહીંયા આગળ
આપણે અહીંયા 2 વર્ષ થાય ત્યારે મંગળ પર કેટલો થયો ખાલી 1 વર્ષ. એટલે તમે અહીંયા ધારો કે 50 વર્ષના થયા હોય તો ત્યાં તો કેટલા હશે ખાલી 25 વર્ષના. બરાબર ખ્યાલ આવ્યો? ક્લિયર? હા 4 સેમ ભણશે ત્યાં 10માં. 12મું હશે તો ભાઈ 4 સેમ. ક્લિયર? એ તો આપણે ત્યાં એવું કહેવાય છે પણ ત્યાં એ પ્રમાણે ત્યાંના સેમ ગણો તો 1 વર્ષે આપણો 1 વર્ષ છે ત્યાં 6 મહિના થયા એટલે એનો મતલબ આપણે જે 6 મહિનામાં ભણીએ છીએ બરાબર છે ત્યાં 1 વર્ષે ભણી રહ્યું એમ. ક્લિયર? કેટલું સારું કે નાઈ ગયે મસ્ત. ચાલ ક્લિયર? આઈડિયા આવ્યો? પણ આ જ વસ્તુ જો તમે બુધ પર જશો બુધ પર તો બુધ પર આવર્તકાળ છે 173 દિવસ 173. એટલે હું તો ત્યાં જ જતો રહ્યો મને તો તે જ સારું લાગે. ક્લિયર? એટલે અહીંયા જો આપણે 50 વર્ષના હોય તો ત્યાં 100 વર્ષના થઈ ગયા એટલે એ મને કહેવાય ખરા 100 વર્ષ જીવા. ચાલો આઈડિયા આવ્યો? એટલે આ તમારો જવાબ થયો. ક્લિયર? ઈઝી છે? આઈડિયા આવશે? પપ્પુ છે. ચાલો નેક્સ્ટ. એના પછી એકાદ દાખલો કૂદી ગયો એકાદ કૂદો લગભગ 8.4 નહીં 5 થયો. છઠ્ઠો આવ્યો ને? હા એટલે એક પરિભ્રમણ પૂરું કરે છે આમ મંગળની આજુબાજુ. બધી જગ્યા પર ટાઈમ ટ્રાવેલ અલગ અલગ હોય. બરાબર છે સર? એક બ્રાન્ચ મંગળ પણ ખોલી દો. હા ખોલી દેશું. પહેલા ખાલી એટલું ખબર પડે કે ત્યાં આગળ જીવન છે. બરાબર એટલે ખોલી દઈએ. બરાબર ચાલો નેક્સ્ટ. છઠ્ઠો છે. ચાલો કઈ નહીં ખોદી કાઢીએ. બરાબર છઠ્ઠો જ છે ને? એના પછી ચાલો ઉદાહરણ નંબર કયું છે અહીંયા આગળ? 8.6. વિગતો તમને આપેલી છે. ચાલો બધી વિગતો વિશે વાત કરેલી છે. કઈ કઈ વિગતો આપેલી છે? ઓકે પહેલા તો આપેલું છે આપણને જી કેટલો આપ્યો છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી નેક્સ્ટ છે આરી. આરી એટલે શું કહેવાશે? આપણી પૃથ્વીની ત્રિજ્યા કેટલી આપેલી છે? 6.37 10⁶ મીટર. ત્યાર પછી નેક્સ્ટ છે ચંદ્રનું અંતર એટલે કે આર કેટલું આપેલું છે? 3.84 10⁸ એમાં છે મીટર. ચાલો ચંદુનો આવર્તકાળ આપેલો છે. આવર્તકાળ એટલે ટી કેટલો છે? 27.3 દિવસ. તો સૌથી પહેલા 27.3 દિવસને કન્વર્ટ કરો તો 27.3 ગુણ્યા કેટલા થશે? 24 કલાક ગુણ્યા કેટલા થશે? 3600. કરી નાખો ને કેટલું આવે છે? કેટલું આવે છે કરો? ચાલો કેટલું આવે છે? 2358 ઓકે ચાલો માટે ટી બરાબર કેટલા થશે? 2.3587 ગુણ્યા 10 કેટલી ઘાત થશે? 1 2 3 4 5 6 10⁶ શેમાં આવશે? સેકન્ડમાં આવશે. કેમાં આવશે? સેકન્ડમાં આવશે. આઈડિયા આવ્યો ને? ચાલો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? યસ પિયુષ યસ. ચાલો આગળ વધીએ. તો આટલે બધું ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ એના પછી શું છે? બે જુદી જુદી રીતોથી પૃથ્વીનું દળ તમારે શોધવાનું છે. બે જુદી જુદી રીતો દ્વારા શું કરવાનું છે? પૃથ્વીનું દળ તમારે શું કરવાનું છે? શોધવાનું છે. ક્લિયર? એટલે બે અલગ અલગ રીત દ્વારા તમારે પૃથ્વીનું દળ શોધવાનું છે. તો કઈ રીતના શોધી શકાય? ઓકે એકદમ સરળ છે. ચાલો અલગ અલગ રીત દ્વારા પૃથ્વીનું દળ શોધવું હોય તો કઈ રીતના શોધી શકાય? તો પહેલું તો આપણી રીત છે. પહેલી ટેકનિક કઈ છે? સ્મોલ જી બરાબર શોધવાનું છે. તો કે ભાઈ જીએમઈ છેદમાં શું લખાશે? આરઈ સ્ક્વેર લખાશે. ચાલો માટે એમઈ બરાબર શું થઈ જશે? જી આરઈ સ્ક્વેર છેદમાં કેપિટલ જી. ચાલો જી ની કિંમત કેટલી આવશે? 9.81. આરઈ ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 6.37 10 કેટલી ઘાત આવશે? 10⁶ છેદમાં જી કેટલા છે? જી એ 6.67 10⁻11 કરી નાખો કેટલા આવશે? કેટલા આવશે? 9.
9 એક મિનિટ મેં લોચો માર્યો અહીંયા આગળ વર્ગ આવે હવે કરો લોચો એટલે એટલો બધો લોચો નહીં મળે હા હા તમે કર્યો લે ચાલો યસ આરી સ્ક્વેર નો લોચો 59 પોઈન્ટ જે આવે હું કરી જ દઉં એટલે હા કઈ નહીં સારું મને મારી રીતે ચેક કરી લેવા દો બસ મને તમે બે જવાબ લાવ્યા એટલે મને શક જાય 63 બરાબર છે 10 ની 11 ને પેલી કેટલી 23 બરાબર છે એમી બરાબર કેટલા થશે 5.97 10 ની 24 ઘાત કિલોગ્રામ ઓકે આટલી વેલ્યુ આપણને જોવા ઓકે ક્લિયર થઈ ગયું ચાલો એટલે આપણી જે વેલ્યુ છે તેની નજીક આવ્યું આપણે લાવ્યા હતા કંઈક 6 ગુણ્યા 10 ની 24 ઘાત અપ્રોક્સ ચાલો સેકન્ડ જોઈએ સેકન્ડ બરાબર ચાલો સેકન્ડ કયું છે સેકન્ડ ચાલો સેકન્ડમાં શું લઈએ તો કે ભાઈ અહીંયા આગળ આપણને આવર્તકાળની વાત કરેલી છે તો આવર્તકાળને આધારે શોધવું હોય તો કઈ રીતના શોધાશે આવર્તકાળને આધારે તો આવર્તકાળને આધારે શોધવું હોય તો બહુ સરળ છે આવર્તકાળ એટલે શું ટી તો ટી સ્ક્વેર બરાબર થઈ જશે જીએમઈ સોરી લસણ જીએમઈ કા 4 પાઈ સ્ક્વેર આર ક્યુબ છેદમાં જીએમઈ તો અહીંયા જીએમઈ માંથી એમઈ શોધવાનું છે તો શું થઈ જશે 4 પાઈ સ્ક્વેર આર ઈ સોરી આર ઈ ક્યુબ નહીં આવશે આર ક્યુબ જ આવશે છેદમાં કોણ આવશે જેટી ચાલો તો 4 પાઈ એટલે 3.14 આખાનો વર્ગ આર એટલે કેટલા છે આર એટલે 3.84 10 ની કેટલી ઘાત આવશે 8 ઘાત એનો શું આવશે ક્યુબ છેદમાં જી એટલે કેટલા 6.67 10 ની -11 અને ટી સ્ક્વેર કેટલા આવશે આપડા તો 2.3587 2.3587 10 ની 6 આખાનો શું થશે વર્ગ કેટલું આવે છે 60.7085 આવે છે હું કેલ્શિયમ આપવાનું બંધ કરો લસણો તમે લોકો હું ચલાવો મેં આટલી વારમાં પતાવી દીધું આવે છે આટલું 60.7085 10 ની કેટલી ઘાત થશે 23 જેવી આવશે લગભગ 8 તાલી 24 23 થશે ચાલો એટલે 6.01785 24 ઘાત ક્લિયર આઈડિયા આવ્યો ચાલો કેલ્શિયમ આપવાનું બંધ કરો હારા કઈ આવડે નહીં બટન જ વૈદા કરાજો કાં છે ચાલો ક્લિયર ચાલો એટલે આ રીતના તમને જવાબ મળી જશે ઓકે ક્લિયર થઈ ગયું ડાઉટ છે કઈ ચાલો વધીએ આગળ નેક્સ્ટ છે સમીકરણ છે આપણું સમીકરણ કયું છે આપણું તો કે ભાઈ ટી સ્ક્વેર ઇક્વલ ટુ કે આર ક્યુબ બરાબર છે કે આર ક્યુબ ચાલો તો અહીંયા આગળ તમને શું આપ્યું છે કે ની કિંમત આપી છે કેટલી આપેલી છે 10 ની -13 પછી શું છે સેકન્ડ સ્ક્વેર મીટરની -3 તો તમારે એ જે કે છે તેને શેની અંદર દર્શાવવાનો છે દિવસ અને રાતમાં સોરી કિલોમીટરમાં બરાબર છે દિવસ અને શેમાં દર્શાવવાનો છે કિલોમીટરમાં બરાબર દિવસ અને રાત નહીં કિલોમીટરમાં
પછી કીધેલું છે કે પરિભ્રમણનો આવર્તકાળ તમારે શોધવાનો છે, બરાબર. ચંદ્રનો પરિભ્રમણનો આવર્તકાળ તમારે શોધવાનો છે. શોધી કાઢીએ. ચાલો, એમાં શું છે? 3 છે. ચાલો તો પહેલા કે લખી દઈએ. તો કે બરાબર 10⁻13. આ તો વાત સાચી. હવે આ સેકન્ડ છે. સેકન્ડ ને શેમાં ફેરવવાનું છે? દિવસમાં. સેકન્ડ ને શેમાં ફેરવવાનું છે? દિવસમાં. તો જ્યારે દિવસમાં ફેરવવાનું હોય તો આ તમને બધાને એક વસ્તુ ખબર છે, બરાબર. કઈ ખબર? તો કે 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? તો કે ભાઈ 3600 સેકન્ડ. આટલું તો આપણને ખબર છે. પાક્કું ખબર છે ને? હા. તો હવે સેકન્ડ ને મારે કેમાં ફેરવવાનું છે? કલાકમાં ફેરવવાનું છે. એટલે ટૂંકમાં મારે 3600 ને શું કરવા પડશે? ભાગવા પડશે. 3600 ને શું કરવા પડશે? ભાગવા પડશે. જો અહીંયા આગળ એકમ કેવો છે? નાનો છે. નાનામાંથી એકમ કેવો થવાનો? મોટો. તો જ્યારે નાનામાંથી એકમ મોટો થાય ત્યારે હંમેશા ભાગાકાર કરવાનો. શું કરવાનો? ભાગાકાર. શોર્ટમાં યાદ રાખવાનું, મોટો એટલો ખોટો. શું યાદ રાખવાનું? મોટો એટલો ખોટો. એટલે એકમ જો મોટો બનતો હોય તો તમારે ખોટો એટલે શું કરવાનું? ભાગવાનું. બરાબર. આ ટેકનિક છે, યાદ રાખવાની. અને મોટા એકમમાંથી નાના એકમમાં બનો તો શું કરવાનું? ગુણવાનું. એટલે તમે બહુ મોટાઈ મારતા હો એ નહીં ચાલે, પણ મોટાઈ કરતા તમે જો નાનપમાં રહેશો ને તો એના દ્વારા તમે શું કરી શકો? જીવનમાં કંઈક ટકી શકો. બરાબર છે. હા, એટલે ગમે તેટલી સફળતા મળી જાય તો ગમે તેમ તમારે એમ ઉડવાનું નહીં. હા, એ જ છે, બીજું તો કોઈ કઈ છે જ નહીં, એવું નહીં. બરાબર છે. ક્યારે તમે પડી જાય કઈ નક્કી નહીં. એટલે સાચવજો. બરાબર. એટલે બહુ હોશિયારી નહીં મારવાની, સારા માર્ક આવી જાય તો. ચાલો, એટલે કે બરાબર 10 ની શું થશે? -13 થશે. હા, પછી આખા ગામમાં બતાવવા જાય, પૂછશે હા બેરી કેટલા આવ્યા તારા? કેટલા આવ્યા? બોલ તો. હા હા, બોલ બોલ જો. બાકી બીજું કોઈ પૂછવા આવે તો તરત તને હારા આવ્યા એટલે દોડીએ લેવા તને, આવું કઈ. ચાલો, એટલે આપણી આજુબાજુની સોસાયટીમાં આવું બહુ થાય. ચાલો, થાય એવું કઈ નહીં ભાઈ. શું થાય? 3600. ચાલો, ગુણ્યા. હવે આ જો સેકન્ડનો વર્ગ છે એટલે મારે શું કરવું પડશે? આ બંનેનો પણ શું કરવો પડશે? વર્ગ કરવો પડશે. તો જ તે શેમાં કન્વર્ટ થશે? તો જ તે શેમાં કન્વર્ટ થશે? દિવસમાં કન્વર્ટ થશે. સમજ પડે છે ને? ખ્યાલ આવે છે ને? સેકન્ડ ચેપ્ટર યાદ કરજો. સેકન્ડ ચેપ્ટરમાં શીખવાડ્યું છે આવું બધું. ચાલો, મીટરમાંથી શેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં ફેરવવાનું છે. કિલોમીટર. ચાલો, તો કિલોમીટરની અંદર ફેરવીએ તો કેટલા થશે? તો કે મીટરની -3 છે. એટલે 10 ની કેટલી ઘાત લખવી પડશે મારે? તો કે 10 ની કેટલી થશે? કિલોમીટર છે એટલે. તો કે મીટરમાંથી કિલોમીટરમાં ફેરવે. શેમાંથી શેમાં ફેરવ્યું? મીટરમાંથી કિલોમીટર. તો 1 કિલોમીટર બરાબર કેટલા લખાય? તો કે ભાઈ 1000 મીટર. તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/10⁻³ કિલોમીટર થશે. એટલે મારે શું કરવું પડશે અહીંયા આગળ? મારે અહીંયા આગળ શું કરવું? તો કે કિલોમીટરમાં ફેરવવા માટે લાઈટ નાહી ગઈ. ચાલો, તો અહીંયા આગળ મારે શું કરવું પડશે? તો કે અહીંયા આગળ ગુણ્યા કેટલા કરવા પડશે? 10 ની કેટલી ઘાત થશે? ઘાત થશે. તો કે ભાઈ 10 ની 3 ઘાત છે, બરાબર. એ જ ભાગવી પડશે. 1 ભાગ્યા કેટલા લખવા પડશે? 1 ભાગ્યા 10 ની 3 ઘાત. અને આખાની કેટલી ઘાત આવશે? -3. બરાબર છે. કેટલી આવશે? -3. તો ને તો જ આ વસ્તુ. ચાલો, તો આના આધારે શું થશે બોલો? કે ની કિંમત કેટલી આવે છે ચેક કરો. 3 × 9 9 ઉપર જશે એટલે કેવી થશે? +9 થશે. એટલે કેટલા થશે? 4 થશે માઇનસ. ચાલો કરો 3600 ને આ બધું કરી નાખો, બધું ગમે તેમ. 9013. હા, ચેક કરી લો. હા હા, એટલે સમજી ગયો હું તારી ભાવનાને સમજ. બરાબર છે. આ તારી ભાવના હોય કે નહીં હોય મને નહીં ખબર, ખાલી કહી દેવાનું તને સારું લાગે ત્યારે. હા, મારી ભાવનાને કીધી. ચાલો, ત્યાં કેટલા થશે? એક કામ કરો, 3600 × 24 કરો ની મને કેવું? 3600 × 24 72. સોરી, તમને ખોટું પૂછે. 8400. બરાબર છે. હવે જો આ 10 ની 4 છે તો ઉપર જાય. 4 દુ 8 થશે. 8 ઉપર જશે. 8 ને 4 12 થશે.
એટલે કે બરાબર કેટલા થશે 10 ની -12 ગુણ્યા 1 ભાગ્યા 8.64 નો વર્ગ કરો 1 ભાગ્યા 8.64 કેટલું આવે છે 0.013 આવશે ચેક કરી લેજો ભાઈ મારું તો આવું કંઈક આવતું છે આવે છે ને આપની આવે છે ને જવાબ યસ આવી ગયો યે ચાલો આવી ગયો જવાબ ક્લિયર એટલે 1.33 જેવો સમથિંગ જવાબ આવશે બરાબર આનો એકમ શું આવશે આપણો તો કે ભાઈ આપણે એને કન્વર્ટ શેમાં કર્યું યુએસ માં કન્વર્ટ કર્યું એટલે ડી સ્ક્વેર કિલોમીટરની -3 ઘાત થશે કિલોમીટરની શું થશે -3 ઘાત થશે ઓકે આઈડિયા આવ્યો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે ક્લિયર થઈ ગયું એટલે સુધી ચાલો નેક્સ્ટ આગળ વધીએ એના પછી નેક્સ્ટ છે તેના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે પરિભ્રમણનો આવર્તકાળ શોધવાનો છે તો આવર્તકાળ માટેનું સૂત્ર છે જ આપણી પાસે કયું છે આવર્તકાળ p² બરાબર kr³ ચાલો k ની કિંમત તો આપણે લઈ આવ્યા કેટલી લાવ્યા 1.33 10 - 14 અને r તમારી પાસે છે જો આપેલો કેટલો છે 3.8 10 ની 8 ઘાત એનો શું લેવાનો ઘન લેવાનો ચાલો કરો કેટલો આવશે સોરી તમને કા પૂછ્યું $70.97 ચાલો 10 ની કેટલી ઘાત થશે ચાલો 10 ની કેટલી ઘાત થશે 8 તાલી 24 10 થશે હવે જુઓ આનું વર્ગમૂળ કાઢો કેટલું આવે છે એમ સ્ટ્રોંગ 8.54 28 10 ની કેટલી થશે 5 થશે એટલે ટી બરાબર કેટલા લખાશે 85 કેમાં આવ્યું પાંચ છે પણ એ કિલોમીટર ને આપણે મીટરમાં ફેરવ્યું ને એ આપણો ભૂલ છે અહીંયા આપણે જો આ એકમ શેમાં છે કિલોમીટરમાં છે એટલે આપણે અહીંયા 5 માં જ લેવું પડે બરાબર જ છે બધું ખાલી ઘાતમાં ચેન્જ આવશે 10 ની 5 ઘાત નો શું આવશે ક્યુબ એટલે અહીંયા થશે અહીંયા બચશે કેટલી 5 ને 3 5 તાલી 15 એટલે અહીંયા એક જ ઘાત આવશે ખાલી ઓકે એક જ ઘાત આવશે ને AO એટલે અહીંયા કેટલી આવશે 10 એક ઘાત એટલે હવે આને કન્વર્ટ કરો ઉભા રહો હવે ડાયરેક્ટ ચડી ની બેતા કેલ્સી પર બરાબર હા હવે આનું વર્ગમૂળ કાઢો હવે કેટલું આવે છે 729.797 27.01 બરાબર છે દિવસ એટલે આ ડાયરેક્ટ જવાબ આવી ગયો ઓકે ક્લિયર આ રીતના જવાબ આવશે આપણે ભૂલ શું કરી હતી તે કહી દઉં અહીંયા જુઓ કે ની વેલ્યુ છે તે d² કિલોમીટર ક્યુબ છે કિલોમીટરની -3 ઘાત છે અને આપણે શું કર્યું અહીંયા આ કિલોમીટરને મીટરમાં ફેરવી માનલું એ નહીં ચાલે કારણ કે જે પ્રમાણે એકમ હોય તે પ્રમાણે તમારે શું કરવું પડશે એને ધ્યાનમાં લેવું પડશે બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખજો 10 ની શું આવશે 5 ઘાત કિલોમીટર ધ્યાનમાં રાખવી પડશે ઓકે
કોઈને પણ કશે ક્વેરી છે, ક્વેશ્ચન છે, ડાઉટ છે તો પ્લીઝ પૂછજો. નથી ને? છે કે નથી? ડાઉટ છે? હે બોલ દો ના જરા જલ્દી સે. નથી ને? ચાલો બીજું કઈ બોલ દો. કઈ ને? આટલું ક્લિયર? ચાલો નેક્સ્ટ વધીએ એના પછી આગળ. આટલે સુધી ક્લિયર? એટલે 27.01 દિવસ આટલો જવાબ મળી ગયો. ચાલો નેક્સ્ટ છે કક્ષીય ગતિમાં ઉપગ્રહોની ગતિ ઉર્જા. એના સિવાય ઉભા રહ્યો. હજુ દાખલા હતા. હજુ દાખલા હતા. સ્વાધ્યાયના છે પણ સાલા દેખાતા નહીં. મેં નાખેલા હતા. આ જોવો ને આટલા બધા પેજ છે પણ બધામાં ઉદાહરણ જ આવ્યા. ખબર નહીં સ્વાધ્યાય કા નાહી ગયા. તેના દાખલા લસણ સ્વાધ્યાય જે ચેક કરો તો સ્વાધ્યાય છે ને સ્વાધ્યાય નો ચોથો. ચાલો આ ગણીએ. ચાલો આ ગણી કાઢીએ. ચાલો ગુડ. વધી આગળ. ચાલો સમજીએ અહીંયા આગળ. ગુરુનો એક ગ્રહ આપેલો છે. બરાબર છે? ગુરુનો એક ઉપગ્રહ છે જેનું નામ શું છે? આયો. કયો છે? આયો. ચાલો સમજો. અહીંયા આગળ શું આપ્યું છે? ગુરુનો એક ઉપગ્રહ છે જેનું નામ છે આયો. બરાબર છે? તેનો કક્ષીય આવર્તકાળ આપેલો છે. કક્ષીય આવર્તકાળ એટલે શું કહેવાશે? ટી. ભાઈ ધ્યાન આપજો. 1.769 ડેઝ. એટલે એનો મતલબ એક દિવસની અંદર શું કરે? આખા ગુરુનું ફરી ચક્ર પૂર્ણ કરી નાખે. બરાબર છે? એવું તમને કીધેલું છે. તો ડેઝ ને પહેલા કન્વર્ટ કરો. શેમાં કન્વર્ટ કરશો? સેકન્ડમાં. 1.69 ગુણ્યા 10 ની સોરી ડેઝ છે. ડેઝ ને કેમાં કન્વર્ટ કરવા છે? ડેઝ ને કન્વર્ટ કરો તો એની કલાક કેટલી આવશે? 24 આવશે. અહીંયા કેટલા કરવા પડશે? 36 તો કરવા પડશે. ચાલો કરો. કેટલા આવશે? 15, 28, 41.6 1.5284 10 ની 5 ઘાત લખાશે ને? ત્યાં શેમાં આવશે? સેકન્ડમાં આવશે. શેમાં આવશે? સેકન્ડમાં આવશે. બરાબર. ચાલો એટલે આ વસ્તુ તમને આપેલી છે. કક્ષીય ત્રિજ્યા. કક્ષીય ત્રિજ્યા એટલે શું કીધેલું છે? કક્ષીય ત્રિજ્યા એટલે કે કક્ષીય ત્રિજ્યા એટલે આર વાત કરેલી. કેટલી છે? 4.22 મીટર. આટલું આપેલું છે. તો તમારે ગુરુનું દળ છે તે સૂર્યના દળ કરતા 1000માં ભાગનું છે એવું તમારે સાબિત કરવાનું. તો કઈ રીતના સાબિત કરશું? તો કઈ સિમ્પલ છે. આપણી પાસે કેપ્લરનો નિયમ છે. કેપ્લરના આવર્તકાળના નિયમ મુજબ શું લખાશે? ટી સ્ક્વેર બરાબર 4π² r³ છેદમાં gm. ગુરુને શું કહેવાય? મીટર કહેવાય. મીટર એટલે જે લખાશે. બરાબર છે? mj. ચાલો તો mj ને આપણે શું કરી દઈએ? આ બાજુ લઈ લઈએ. તો mj બરાબર શું થઈ જશે? કે ભાઈ 4π² r³ છેદમાં gt². ચાલો 4 પાઈ એટલે કેટલા થશે? 3.14 એનો વર્ગ થશે. આર ની કિંમત કેટલી આવશે? આર ની કિંમત
કે ભાઈ 4.22 10 ની કેટલી ઘાત થશે 8 ઘાત આખાનો શું થઈ છેદમાં g એટલે 6.67 10 ની -11 ઘાત t ની કિંમત કેટલી આવશે t ની કિંમત 1.52 કેટલા છે 84 ઘાત આવશે 5 ઘાત આખાનો શું થશે સ્ક્વેર થશે કરી નાખો કેટલા આવશે એમ કેટલા આવે છે એમ જે ડીપ થઈ ગઈ હારી બોડી તમને કાં કીધું મારે કરવાનું હોય એક મિનિટ $192.23 બરાબર 192.23 10 ની કેટલી ઘાત થશે કેટલી થશે 10 ની ઘાત 8 તાલી 24 24 માંથી 10 છે 14 14 ને 11 25 બરાબર યસ બરાબર છે mj બરાબર કેટલા થશે 1.92 10 ની 27 ઘાત કિલોગ્રામ એટલે એપ્રોક્સિમેટલી mj ઇઝ એપ્રોક્સિમેટ 2 ગુણ્યા 10 ની 27 ઘાત કિલોગ્રામ લખાશે ચાલો હું લાવ્યા નવું હું લાવ્યા બોલ બોલ વાહ 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 મોજ કરી દી બેટે ચાલો વેચી કાઢો કેલ્સી ચાલો 190.31 આવતો હોય તો બી કઈ નહીં મેં અહીંયા બધા આંકડા ધ્યાનમાં લીધેલા છે એટલે આટલો આન્સર આવે છે ઓકે ક્લિયર 2 લખી દેવાનું છે એપ્રોક્સ ચાલો તો આ તમારો આવ્યું તો સન નું દળ કેટલું છે સન તમારા સન નું દળ કેટલું છે તો કે 2 ગુણ્યા 10 ની 30 ઘાત છે યાદ રાખજો બરાબર છે તમારા સૂર્ય જે છે તેનું દળ કેટલું છે આટલું છે ક્લિયર તો આપણે ms ના છેદમાં mj કરીએ તો અહીંયા શું સાબિત કરવા કીધું છે ગુરુનું દળ એ સૂર્યના દળ કરતા 1000માં ભાગનું છે એટલે અહીંયા આપણે શું લખશું mj છેદમાં શું લખશે ms ઇઝ ઇક્વલ ટુ mj ની કિંમત મૂકી દો 2 ગુણ્યા 27 છેદમાં અહીંયા કેટલા આવશે 2 ગુણ્યા 10 ની 30 ઘાત થશે એ ટોટલ કેટલા થશે અહીંયા બબ્બે કેન્સલ 10 ની -3 ઘાત એટલે સાબિત થઈ એ સૂર્ય કરતા કેટલામાં ભાગનું છે 1000માં ભાગનું છે એવું કહી શકીએ ચાલો એટલે લખી શકીએ માટે mj is equal to ms ના છેદમાં 1000 ઓકે ms ના છેદમાં કેટલા આવશે 1000 ખ્યાલ આવ્યો બે ખ્યાલીમાં કે નહીં આવ્યો mj is equal to શું થશે ms ના છેદમાં 1000 કેલ્સીની પ્રેક્ટિસ કરો નંબર હોધો પહેલા 1 કા છે 2 કા છે તો થાય ફટાફટ ચલો પહેલી કસોટી જતી રહીને હજુ કેલ્સીમાં ખબર નહીં કાં આવે હા લસણો ચાલો મસ્ત મસ્ત મજાનો દાખલો ચાલો શું કીધેલું છે અહીંયા આગળ શું કીધેલું છે અહીંયા આગળ સમજો કે ભાઈ આપણે એવું ધારીએ કે આપણી આકાશ ગંગા સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા 2.5 ગુણ્યા 10 ની 11 ઘાત તારાઓની બને હાય હાય એટલે આપણી આકાશ ગંગા છે બરાબર તેની અંદર કેટલા તારાઓ આવેલા છે તો કે આટલા બધા તારાઓ આવેલા છે 2.5 10 ની 11 અને આકાશ ગંગાના કેન્દ્રથી 50,000 લાઇટ યર એટલે ખબર છે ને પ્રકાશ વર્ષ દૂર એક તારો ભ્રમણ કરે છે તો એનો સમય કેટલો લેશે એટલે એનો સમય તમારે શોધવાનો છે તો પહેલા તો તમારી પાસે આકાશ ગંગાનું કુલ દળ હોવું જોઈએ આકાશ ગંગાનું કુલ દળ આકાશ ગંગાનું કુલ દળ કેટલું આવશે તો કે ભાઈ ટોટલ કેટલા તારાઓ આવેલા છે કે ભાઈ 2.5 10 ની 11 આ દરેક તારાઓ બનેલા છે એ દરેક તારાઓનું દળ કેટલું છે એક તારાનું દળ સૂર્યના દળ જેટલું એટલે આના ગુણ્યા શું લખવું પડશે મારે સૂર્યનું દળ લખવું પડશે હલો આઈડિયા આવે છે કે નથી આવતો આવે છે ચાલો તો આ કેટલા થશે 2.5 10 ની 11 ઘાત પેલું છે 2 ગુણ્યા 10 ની ઘાત એ કેટલા થશે 5 ગુણ્યા 10 ની 41 ઘાત થશે એટલે કુલ આકાશ ગંગાનું દળ કેટલું છે 5 ગુણ્યા 10 ની 41 ઘાત બરાબર છે આટલું એવું કંઈક દળ છે પપ્પુ ચાલો ત્યાર પછી કેન્દ્રથી અંતર એટલે એની શું આપી કક્ષીય ત્રિજ્યા r આપી કેટલી આપેલી છે 50,000 લાઇટ યર કેટલી છે 50,000
લાઇટ યર. કેન્દ્રથી તે એટલો દૂર એક તારો આવેલો છે. તો 50,000 લાઇટ યર ને કન્વર્ટ કરો તો એક પ્રકાશ વર્ષ ને કેટલા વડે દર્શાવી શકાય? 9.46 10 ની કેટલી ઘાત 15 ઘાત મીટર કહી શકીએ. ચેક કરજો બીજું ચેપ્ટર એમાં છે એક પ્રકાશ વર્ષ એટલે કેટલા થાય? 9.46 એટલા જ છે ને? ચેક કરી લેજો. એટલા જ છે ને? એક પ્રકાશ વર્ષ એટલે જોઈ લેજો. હા ભાઈ, કન્ફર્મ કરી લેજો, મારું ભૂલ થઈ શકે. બરાબર, કન્ફર્મ કરી લેવું સારું. એક પ્રકાશ વર્ષ એ જ છે ને? 9.46 10 ની 15 એકી ડીકે અંદર. ચાલો તો કરી નાખો 9.46. હે આટલું જ ને કે હજુ કઈ? 10 ની 15 4.73 10 ની 1 2 3 4 5 એટલે 20 ઘાત થશે. એમાં આવશે મીટરમાં આવશે એટલે આર આવ્યો. તો તમને શું કીધેલું છે? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લેશે? તો સમય શોધવાનો છે. તો પપ્પુ છે ભાઈ, સમય શોધવો હોય તો કયું સૂત્ર છે આપણી પાસે? ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર આર ક્યુબ છેદમાં એમ. કારણ કે એમ એટલે કુલ દળ લેવું પડશે. ટી સ્ક્વેર શોધવાનો છે તો કરી નાખો 4 into 3.14 નો સ્ક્વેર આર ક્યુબ. આર એટલે કેટલા છે? 4.73 10 ની 20 ઘાત આખાનો શું ઘન થશે છેદમાં જી એટલે 6.67 10 ની 11 ઘાત. એમ ની કિંમત કેટલી છે? એમ તો કે ભાઈ એમ છે આપણી પાસે 5 ગુણ્યા 10 41 ઘાત. આ મારે જ કરવું જોઈએ. જવાબ લાવે છે સાલા એ બધા. એકસો 25.34 મને આવું કે હા જોઈ લે આવું જ આવે આવું હાવ 10 ની કેટલી ઘાત થશે? 60 ને પેલી નીચે બચશે 30 ઘાત રહેશે, લગભગ 30 ઘાત રહેશે મારા હિસાબે. ચેક કરી લેજો એટલે 11 પોઈન્ટ સમથિંગ આવશે. 30 ઘાત રહેશે ને? 41 માંથી 11 જાય તો 30 ને 30 દુ 60 60 માંથી 30 જાય તો 30 અહીંયા 30 રહેશે ને. આ આવશે તમારું ટી સ્ક્વેર બરાબર 11.18 સોરી 18 ટી બરાબર આવશે તમારા 11.18 67 10 ની કેટલી ઘાત આવશે? આવશે 15 ઘાત. ઓકે સેકન્ડ. ઓકે આટલો આવશે જવાબ. પાછળ સેકન્ડમાં આપેલો છે કે કઈ કન્વર્ટ કરેલું છે? દિવસ વર્ષ એમાં વર્ષમાં કન્વર્ટ કર્યું છે તો વર્ષમાં કન્વર્ટ કરી નાખીએ. ચાલો તો કેટલા થશે? ટી બરાબર 11.1867 10 ની 15 એકી ડીકે અંદર છેદમાં કેટલા થશે? 3600 એટલે કલાક. એના કેટલા કરશું? એના ગુણ્યા 24 એના ગુણ્યા 365 કરો કેટલા આવશે? આટલો આવે છે જવાબ. હા એટલે આટલું જ આવે છે. એમ છેલ્લો જવાબ મેં લખી દીધો ડાયરેક્ટ. બરાબર આટલો જ આવે છે ને યરમાં? યસ ઓકે લખી દીધું. એટલે આટલા યર્સ આટલા વર્ષ લાગશે ને એક પરિભ્રમણ પૂરું કરતા. ઓકે ચાલો તો આજે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે બાય. નેક્સ્ટ હજુ ઘણા બધા દાખલાઓ છે બરાબર એટલે ગણી કાઢશું. ઓકે ચાલો તો આજે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય. જય હિન્દ. હેલો.